તો મને ક્ષમા કરો. અરે રાજા અજમલ, ભક્તના માટે તો હંમેશા ક્ષમા હોય છે, પણ હે રાજા અજમલ, મને એક વાતની ખબર ન પડી. તમારે તો આવો રાજ વૈભવ પોખરણગઢના પતિ તમે કહેવાઓ, છતાંય આવા સાત સમુદ્ર વલોવી અને આ દ્વારકા નગરી સુધી આટલા બધા કષ્ટો વેઠે આવ્યા, તો આવવાનું કઈક કારણ તો હશે ને? અરે હા પ્રભુ, મને એક પહેલા કોલ આપો. અરે પ્રભુ, હું એક મારા સ્વરાજ માટે અને એક મારા પરમાનંદ માટે આવ્યો છું. અરે હા રાજા અજમલ, એવું કયું તમારું સ્વાર્થ છે અને એવું કયું તમારું પરમાર્થ છે? અરે હા પ્રભુ, મારો સ્વાર્થ એ છે કે મારે ઘેર શેર માટેની ભૂખ છે. અરે હા રાજા અજમલ, તો તમારું પરમાર્થ શું છે? અરે પ્રભુ, પોખરણગઢની જંગલની અંદર 12 ગાઉ માથે મહેરબાનનો રાખ્યો, પૂછ્યું કે ભૂખી રહેવા જતો મારા. એટલું જ નહીં, દિલ્હીની અંદર બાદશાહનો મુસલમાન ગાઉના કદમખાના સગાવી રહ્યો છે. હિન્દુભાઈ ખબર મુસાક પ્રભુ, ભૂમિ માતા માટે ધૂપ વચન કરી રહ્યો છે. અરે મારા, એનો પર કાંઈક ઉધાર કર્યો પ્રભુ. અરે હા રાજા અજમલ, તમારું પરમાર્થ તો મને સમજાણું, પણ તમારું સ્વાર્થ મને ન સમજાણું. અરે પ્રભુ, આપ તો બધું જાણો છો, ત્રિકાલ બધું જાણો છતાંય આપણે ભરેલા નથી શું કામ પૂછો છો? અરે હા રાજા અજમલ, જાણકારી માટે ક્યારેક ભૂલ પણ પડે. આ તો તમે મારી સામે સન્મુખ છો, માટે જે તમારું સ્વાર્થ હોય તે મને કહી સંભળાવો. અરે પ્રભુ, આપ તો બધું જાણો છો પ્રભુ, છતાં ભરેલા નથી મારા નાથ શું કામ બાળવાનો આવ્યો છો? અરે હા રાજા અજમલ, આ મારા દ્વારકા નગરની માલપા કોઈ દિવસ કોઈ પણ માણસ સુખી હોય એ નથી આવતો. માટે જે પણ હોય, જે પણ તમને દુઃખ હોય તે મને વાત કરો. બહુ સારું. आज मन को उन्हें कब तम सांभरोगे, कहूँ मारा तिरंगानी बात, मन को उन्हें कब सांभरोगे. અરે હે રાજા અજમલ, આ કોઈ દિવસ આખી પાડવાની જરૂર હોતી નથી. માટે તમારું રૂદન બંધ કરો અને જે હોય તે મને વાત કરો. યાદ અણુલે જાતા રે મૈસા ઉપાસા રે વયા. ભૂખ
રાજા અજમલ, આ જુવાનિયા નગરીની માલિકા હંમેશા માણસ રડતો રડતો આવે છે, પણ હે રાજા અજમલ, મારા શરણોમાં આવ્યા પછી હંમેશા માણસ હસતો હસતો જાય છે. માટે આવું રુદન છોડી દો અને જે હોય તે મને તમે વાત કરો. याद सोए सो तेरे प्रभु मन लेना रे बोले अजमल वाजिया के वाई के मना सुकोन देवा सोए सो तेरे प्रभु मन लेना रे बोले ગાયની સેવા કરતો હોય, ગાયની પૂજા કરતો હોય, એના કોઈ દિવસ અપશુકન થતા નથી. હે રાજા અજમલ, તમારા ગામડામાં તો ગાયની ગૌશાળા છે, માટે આ સુકન અપશુકનની વાત છોડી દો અને હસતા મૂકી મને વાત કરો. याद थियो वापर तारे प्रभु मन प्यारू रे लागे याके जीवा वापर तारे मरु प्यारू रे लागे ओने बोलो मारो याके भेलो मारो बाजियो अवतार प्रभु कोई वाजियो राखो પણ પાસ કરશે કારણ અજમલ દાદાને ત્રણ દીકરીઓ તો છે પણ દીકરીઓ નથી. પોતપોતાની પ્રજા ડગલે ને પગલે ઘણા મારે છે. અરે હા રાજા અજમલ, તમારે તો લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે, તો તમે વાંજ્યા કઈ રીતે કહેવાઓ? અરે હા પ્રભુ,
તમારું કેવું પણ શક્ય છે મારી તુલસીના પ્યારા ગુરુ લાસા લક્ષ્મી અને સુગુણા ત્રણ દીકરી છે હે પ્રભુ દીકરી છે તો પારકા કરી આસી આજે પરણવું તો કાલ પોતપોતાને ઘેર છે પ્રભુ જો પાછળથી લૂલો લૂગડો કે બાડો બગડો કોઈ હોય તો આ પોકરના રાજ સંભાળી નગર એક દિવસ મારા ગયા પછી આ પોકરના રાજની તાળા દેવાય. અરે હા રાજા અજમલ, તમારી વાત પણ સત્ય છે. માટે હે રાજા અજમલ, હું તમને કહું એ વિશે આપ સાંભળો. બહુ સરસ. અમારા દાનીના એક પુષ્પ આપું. હે આકે અમારા દાનીના પહેલા પુષ્પ આપો. પુષ્પને કારણે બદરાવ સેવાયની કરો નવા નવા મારો દાનીના એક પુષ્પ આપું. હે પુષ્પને પારણે પધરાવો સેવાય મિત્રો અમારા દાનીના પહેલા પુષ્પ આપો. અરે આ રાજા અજમલ, આજે અમરદારીનું પુષ્પ આપ્યું, તેમને બારણીએ પધરાવજો. બંને માણસ 9 મહિના સેવા કરજો. મારથી મોટા ભાઈ બળદેવ ખુદ આપના ઘરે અવતાર ધારણ કરશે અને આપનું વાંજા મેળું પામશે. અરે મારા નાથ એટલા સમુદ્ર ઓલવી એટલા કષ્ટો વેઠી અરે પ્રભુ હું આપને શરણે આવ્યો છું. જો મારે એવો પુત્ર જોતો હોત તો પ્રભુ સૌદ પ્રમાણમાં કેદુનો બુદ્ધિ લીધો. મારે તો પુત્ર જવાય તો આપ સામા અને જગતમાં પહોંચવા લાયક છે પ્રભુ. અરે હા રાજા અજમલ, મારે જેવો પુત્ર તો હું તમને ક્યાંથી ગોતી દઉં. અરે પ્રભુ તો જે કઈ પેલો ફોન આપ્યો તો કહીજો કે મારો ફોન મીઠા છે. અરે હા રાજા અજમલ, હું તમને વચન આપી અને મજબૂર છું. માટે હે રાજા અજમલ, હું તમારા ઘરે અવતાર ધારણ તો કરું, પણ આ દ્વારકાની માલપા તમારે પણ મારી સાથે વચને બંધાવવું પડશે. મંજૂર છે પ્રભુ. અરે હા રાજા અજમલ, અમે કોઈ દિવસ જન્મ ધારણ નથી કરતા, અમે હંમેશા અવતાર ધારણ કરીએ. હું આપના ઘરે અવતાર ધારણ કરું, ધર્મની સ્થાપના કરું, મારા બધા કાર્ય સંપન્ન થાય એટલે તમારે મને હસતા મુખે સમાધિ લેવાની રજા આપવી પડશે. બહુ સરસ. અરે હા રાજા અજમલ, જ્યારે હું સમાધિ લઉં આખા પૌર્ણગઢની આંખોમાં આંસુ હશે, પણ રાજા અજમલની આંખોમાં એક પણ આંસુ ન હોવું જોઈએ. મંજૂર છે. અરે હા રાજા અજમલ, હું સમાધિ લઈ લઉં આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ પણ આવીને કહે સમાધિ ખોલવાનું તો મારી સમાધિ ખોલતા નહીં. કારણ કે જો મારી સમાધિ ખુલ્લી તો પુત્રનું શોક તો તમે એક જ ભોગવશો, પણ મારી સમાધિ ખુલશે એનું પરિણામ આખા પોકરણગઢને ભોગવવું પડશે. બહુ સરસ.